નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો। મિત્રો તમારે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સારા સમાચારે આવું કંઈક લાવ્યું છે। આ સાંજના 6:40 પછી તમારા બધાની નવી શરૂઆત મિત્રો બનશે। અમે અહીં અમને જણાવવામાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે હવે તમારો સમય આવી ગયો છે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ભગવાન તમારો કોલ સાંભળ્યો। હવે તમે તે બધું મેળવશો જે તમે તમારા દિવસ રાત મેળવવા માટે લાયક છો। હમણાં જ તમે આ તક તમારા હાથમાંથી પસાર થવા દેશો નહીં અને આ વિડિયો કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી જોશો, કારણ કે આ વિડિયોમાં અમે આજે 5:40 પછી સવારના જીવનકાળ માટે નરમાશથી મૂલ્યવાન વસ્તુ બનીશું। વિડિયો કાળજીપૂર્વક ચાલો વાત કરીએ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના સાચા ભક્ત જેટલા છે, વિડિયો ચોક્કસપણે એક સુંદર નાના દેખાવ જેવો હશે અને ટિપ્પણી બોક્સમાં તમે સાચા હૃદય મિત્રો સાથે 3 વખત જય માતા ડીનું સૂત્ર આપશો। માને છે કે માતા રાનીના આશીર્વાદ સાથે તમારા જીવનનો દુઃખદ ભય વિડિયો શરૂ કરતા પહેલા સમાપ્ત થશે। અમારી પાસે એક મહત્વપૂર્ણ વસ્તુ છે જે તમે દરેકને કહેવા માંગો છો। અમે તમારા બધા માટે સારી માહિતી માટે દિવસ અને રાત સખત મહેનત કરીએ છીએ। અમે તમારા બધા માટે ખૂબ સારી માહિતી લાવીએ છીએ જે તમારા બધા માટે અને આ બધા મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી। એટલું કે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ સાથે કનેક્ટ થાઓ, જેમાં તમને આરએસ બળ નહીં લાગે। ફક્ત આ તે છે કે અમારી પાસે ફોલ્ડ હાથથી વિનંતી છે, પછી તમે ચોક્કસપણે અમારી ભાવનાને સમજી શકશો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરશો। હા મિત્રો, તમે બધા, ચાલો હું તમને જણાવી દઈશ કે તમે ક્રમ અને રેન્કાથી રાજા બનવા જઈ રહ્યા છો, પરંતુ તેની વચ્ચેના અવરોધોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે અવરોધોનો ઉકેલ તમને જાણવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો તમને જણાવીએ કે તમે તમારા જીવનકાળમાં કોઈ સુખનું ફળ જોયું નથી। અહીંથી પૈસા કમાવો ત્યાં છે અને ત્યાં જાય છે, પછી તમે થોડી મદદ કરો છો। તમે તમારા કરતાં ઘણા નવા મુશ્કેલીઓ માટે લાંબા સમય સુધી હેન્ડલ કરી શકશો નહીં। શું તમે તમારા જીવનકાળમાં કાકડી બેઠા છો? તમે તમારા હૃદયથી ક્યારે ખુશ ન હતા? સાથે લોકો તમને પરેશાન કરતા રહે છે। મને આવા ઘણા લોકો મળ્યા છે જેમાં તમારા આંસુ છે। તમે તમારી સાથે બેઠા છો, તેમ છતાં તમે તમારા હૃદયની સ્થિતિ કહી શક્યા નથી। મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો। આ વિડિયો તમારા જીવનની સમસ્યાઓમાંથી એકને દૂર કરતું નથી। પછી મિત્રો કહો, શરૂઆતથી આજની આ વિડિયો અંત સુધી જુઓ। જો તમે તમારા જીવનકાળની એક સમસ્યાને મૂળમાંથી દૂર નહીં કરો તો આજે આ વિડિયોમાં અમે તમને માહિતી આપીશું, તો પછી તમે સોલ્યુશન। મિત્રો તમે જણાવી રહ્યા છો તેમને સંપૂર્ણ કાળજીપૂર્વક સાંભળો। તેથી આજે આ વિડિયો જોવાનું ભૂલશો નહીં। તે તમારા જીવનનો એક પ્રશ્ન છે। સમસ્યા 100% અંત કરવામાં આવશે, સમાપ્ત થશે જો અમે તમારી પાસેથી આનો દાવો કરીએ। તો ચાલો વિડિયો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં માં દુર્ગાના સાચા ભક્ત ટિપ્પણીમાં સંપૂર્ણ ભક્તિ સાથે માતાને યાદ કરીને જય માં દુર્ગા લખો, જેની સાથે માતા દુર્ગા કોઈ વાળ તેના વાળ બનાવી શકતા નથી। તેથી ચાલો તમને મિત્રો અમે તમને જણાવીએ છીએ કે મિત્રો તમને ગમે ત્યારે દુશ્મન આપે છે। તમે કંઈ પણ અને મિત્રોને જોઈ શકતા નથી। તમે એક વસ્તુ નોંધ્યું હશે કે જ્યારે પણ તમે સફળ થશો, ત્યારે તમે જ્યારે પણ તમારી મહેનતથી કંઈક મેળવશો, ત્યારે આ દુશ્મનોએ આ કાવતરું તમારી સામે રાખ્યું છે। પણ મિત્રો, આ બહારના દુશ્મનોની વાત છે, પરંતુ તમારા ઘરમાં તમારા પોતાના બેઠા છે તેવા દુશ્મનો શું છે જે તમને શાંતિપૂર્ણ રીતે જીવવા માંગતો નથી। હા મિત્રો,
તમને સાંભળીને પણ તમારી આસપાસની આશ્ચર્યજનક વાત હશે એવા ઘણા લોકો છે જે તમને દરેકને ખુશ કરવા માંગતા નથી, તેઓ તમારી વિરુદ્ધ કાવતરું કરે છે. પરંતુ બહારથી આવા શો બનાવો જાણે કે તમે ખૂબ જ વિશેષ છો, પરંતુ અંદર, મનની અંદર, વિશ્વમાં બેઠા છે. ચાલો તમને જણાવીએ કે આવા દુશ્મનો ખૂબ જોખમી છે, પત્ની તરીકે છુપાયેલા છે, તેઓ અમારી નજીક છે. મિત્રો, તમારે તમારી સાથે સાવચેત રહેવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે તમે ખૂબ સંતોષકારક વ્યક્તિ છો. જો તમને તમારા જીવનમાં કંઈક મોટું મળ્યું નથી, તો તમે તમારું કામ કર્યું હોય તેમ તમે તમારું કામ કર્યું છે. તમે સિવાય કોઈની સામે રડ્યા, તમે બીજાઓને ખુશી આપવા માનો છો. તમે પણ આજ સુધી ક્યારેય ખૂબ જ બન્યા નથી, કેમ કે તમે હૃદયથી પ્રેમના ખૂબ જ પ્રેમી છો. તમે ક્યારેય આદર અને આદર મેળવવામાં સક્ષમ થયા નથી. લોકો તમને એક શો તરીકે બહારથી આદર આપે છે, પરંતુ તમે અંદર કેટલું બેઠા છો? હા મિત્રો, તમે તમને ક્યારેય ભૂલી શક્યા નથી અને આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન માટે તમે બધું તમારી સાથે રાખ્યું નથી. તમે તેમના સારા વિશે વિચારતા જ રહ્યા, પરંતુ તે લોકો ક્યારેય તમારી લાગણીઓની લાગણી અનુભવે છે. તેની પ્રશંસા કરશો નહીં. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે દરેક માનવીની શક્તિની મર્યાદા છે. તેમ છતાં આપણી પાસે તમારા રાશિની ચિહ્નોની પુષ્કળ શક્તિ છે. તમે કેટલું અસ્વસ્થ થશો તે મહત્વનું નથી. તમે સમાન સમસ્યામાં પડશો, તેમ છતાં તમે બીજાની સામે આનંદ નથી. તમે ક્યારેય તમારા આત્માઓને નબળા ન થવા દીધા. આ તમારા રાશિની નિશાનીની શ્રેષ્ઠ ગુણવત્તા છે. તમારી ગુણવત્તા તમને એક દિવસ ખૂબ જ સફળ બનાવે છે. તમે તમારા વ્યવસાયને કંઈક કરવા માટે આત્મવિલોપન કરો છો. આને કારણે કંઈક કરો. તમે આવા ઘણા કાર્યો પણ કરતા રહો છો જેમાં તમને મુશ્કેલીઓ પણ આવે છે, પરંતુ ટૂંક સમયમાં તમને ઘણી સફળતા મળે છે. તે પણ પ્રાપ્ત થવાનું છે. હા મિત્રો, તમારા રાશિના વતનીઓની એક મોટી સુવિધા એ છે કે તમે લોકો અન્યની સામે ભીખ માંગતા નથી અને પછી અન્યની સામે ભીખ માંગતા નથી અને પછી બદલામાં તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ભલે તમને તે બિલકુલ ગમતું નથી. તમે હમણાં જ બધું બરાબર લીધું હતું, પરંતુ તમારા સ્વપ્રતિકાર સાથે તમે ક્યારેય સમાધાન કરશો નહીં. મિત્રો, તમારા રાશિના લોકો કેટલાક હઠીલા સ્વભાવના હોય છે અને જેના કારણે એક દિવસ તેઓ મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરે છે. તમે આત્મવિલોપન બનો છો અને બીજા અને મિત્રોની દયા પર ન આવો. જ્યારે તમે કોઈની સાથે પ્રેમ કરો છો ત્યારે પરિસ્થિતિ તમને ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તમે હંમેશા તેમના વિચારોમાં ખોવાઈ જશો. તેમની સૌથી નાની વસ્તુ સૌથી નાની સુખને પૂર્ણ કરવા માંગે છે. તમે એક નિષ્ઠાવાન હૃદયથી પ્રેમ કરો છો, પરંતુ મિત્રો, લાભ શું છે? લાભ શું છે? તમે તમારા હૃદયની દરેક વસ્તુને તમારા મોરચા પર ખુલ્લેઆમ કહો છો, તેને તેના સાચા હૃદયથી કહો, પરંતુ સામેની વ્યક્તિ કોઈ પણ ગુનાની પ્રશંસા કરતું નથી. તમારી લાગણીઓ તેના માટે વાંધો નથી. પછી મિત્રો, આવી પરિસ્થિતિમાં તમારી લાગણીઓને ફરીથી નુકસાન થાય છે. તે ખૂબ અસહ્ય છે. તે ખૂબ અસહ્ય છે. હા મિત્રો, પરંતુ તમે આ બધાને પણ સહન કરો છો. તમારા રાશિની નિશાનીની ગુણવત્તા એ છે કે તમે બધા હસતાથી પીડાય છે. તમારી સહનશીલતા પુષ્કળ છે. તમે બુદ્ધિશાળી છો, તેમજ તમે ખૂબ જ વલણ ધરાવતા નથી. ત્રાટકવું. હંમેશા બીજાના સારા વિશે વિચારો, તેઓ પછીથી વિચારે છે અને ખાસ કરીને તમારા મગજમાં આગળ વધતા રહે છે. જ્યારે પણ તમે તમારા સારા વિશે વિચારો છો, ત્યારે તમે અનુભવો છો કે તમે સ્વાર્થી બની રહ્યા છો, પરંતુ આ દુનિયામાં તે યોગ્ય નથી. આપણને પોતાને, મિત્રો વિશે, જો કોઈ તમારી સામે ખૂબ જ અસ્વસ્થ હોય તો આપણને પોતાને વિશે વિચારવાનો દરેક અધિકાર છે. જો નબળી સ્થિતિ ખરાબ છે, તો પછી તમે તેને કોઈ પણ સંજોગોમાં મદદ કરશો, તો તમે બરાબર નહીં કરો. તમને આપશે,
તમે તમારી જાતની સંભાળ પણ નહીં લે, તમે બધું જોયા પછી પણ તેના જીવનમાં ખુશી લાવવાનો પ્રયત્ન કરશો. તમારી દયાનો એક મહાન પુરાવો છે અને અમે તમને દાવા સાથે કહીએ છીએ. તમારા મનમાં એકવાર મિત્રો વિશે વિચારો અને જુઓ કે જ્યારે તમે મદદ કરવાની સ્થિતિમાં ન હોવ ત્યારે તમે ઘણી વખત બીજાને મદદ કરી છે અને તે પછી તમે ફરીથી ખૂબ જ અસ્વસ્થ હતા. પરંતુ હજી પણ તમે નાના મિત્રો પાછળ નહીં છોડો. આ બધી સારી બાબત છે. અમે કહી રહ્યા છીએ તે સમસ્યા નથી કે તમે આ કરો છો, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે તમારા રાશિના લોકો હંમેશા તેમના જીવનમાં પાછળ રહેવાની પ્રક્રિયામાં ઘણું નુકસાન કરે છે, ઘણી વસ્તુઓમાંથી, અથવા તેના બદલે કહે છે કે તેઓ પાછળ અને પાછળ રહી ગયા છે. મિત્રો, બીજી વસ્તુ આ બધી બાબતોમાં ખૂબ જ જોખમી છે કે ઘણા લોકો પણ તમારા નિષ્કપટનો લાભ લે છે. હા મિત્રો, તમારે લાગ્યું હોવું જોઈએ કે ગુંડાગીરી સાથેની તમારી લાગણીઓને ગુંડાગીરી અને ફાયદાથી ઘણીવાર લોકો ખૂબ હોશિયારીથી હોય છે અને પછીથી તમે અનુભવો છો છેતરપિંડી. જો અમે કરીએ તો હવે અમે તમને કહેવું જોઈએ કે તમારે જાગૃત રહેવાની જરૂર છે. જો તમે હવે તકેદારી અપનાવી ન હોય તો હવે તમે તમારા જીવનમાં ખૂબ મોટા ખાડામાં પડશો. હા મિત્રો, હવે તમારે તમારી નિષ્કપટ છોડી દેવી પડશે. વિશ્વ તેટલું સરળ નથી જેટલું તમે તેને સ્વીકારીએ. હા મિત્રો, હવે તમારે થોડો કડક વલણ અપનાવવું પડશે. મિત્રો, હવે તમારે તમારા મનમાં ઠરાવ કરવો પડશે. આ બાબતનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. હવે તમે બીજાઓને અને મિત્રોનો ઉપયોગ કરવા નહીં દશો. અમે કહીએ તમે કે તમે સત્ય છો તે તમારા હૃદય પર તમારો હાથ મૂકીને મને કહો. આવો, ચાલો તમને જણાવીએ કે આ વસ્તુઓ તમારી સાથે શું નથી થઈ રહી. જો તમે તે કરી રહ્યા છો તો પછી આપણે ટિપ્પણી દ્વારા કહેવું જોઈએ કે હવે આવા લોકોથી અંતર બનાવવું પડશે. આ લોકોએ પાઠ ભણવો પડશે અને આ લોકોએ બતાવવું પડશે કે તેઓએ તેમના સપનામાં શું વિચાર્યું ન હતું. હું મિત્ર ઉમરિયાને જાણું છું. જાણો કે હવે તમારો સારો સમય આવી ગયો છે. હવે તમારા ગ્રહોની ચાલ ખૂબ સુંદર થઈ ગઈ છે અને તમે અનુકૂળ છો. હા મિત્રો, પરંતુ આ માટે તમારે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તમે ફરીથી આવશો. તમે ફરીથી આવશો અને તમે ફરીથી સફળતાથી છુટકારો મેળવશો અથવા થોડી સફળતા પ્રાપ્ત કર્યા પછી તમે ફરીથી નિષ્ફળતા તરફ આગળ વધશો. અહીં મિત્રો, તમારું હૃદય ખૂબ મોટું છે. આપણે જાણીએ છીએ કે આ જવાબ સફળ થવાનું શરૂ થશે. તમારા જીવનમાં ખુશી થશે. તમે ફરીથી દુકાનમાં જોડાવાનો પ્રયત્ન કરશો. જેમ તમને આદર આપ્યો આવા લોકો પણ તમને ફરીથી કનેક્ટ કરવાનો પ્રયાસ કરશે. તમે તમારી પાસે માફી માંગશો. તમે મનોહર વર્તન કરશો, પરંતુ તે બધા નકલી હશે. તમારે તમને યાદ રાખવું પડશે. તમારે તેમને માફ કરવાની જરૂર નથી અથવા તો મુશ્કેલીમાં અટવાઈ. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે કરશો. હવે તમારા સન્માનનો આદર કરવા પાછા આવો. તમે ફરીથી તમારી સફળતા કેવી રીતે મેળવશો? પછી તમને કહો, આ કાલી યુગમાં શનિદેવનો દેવ લોનો દેવ હોવાનું કહેવાય છે અને શનિદેવ તમારા પર સંપૂર્ણ દ્રષ્ટિ ધરાવે છે કારણ કે તમે જાણો છો કે ગ્રહોની ચળવળ મુજબ શનિદેવ અભિવ્યક્તિ રાજ્યમાં છે. શનિ ગ્રેસ છે. આ સમયે તમારે ખૂબ કાળજીપૂર્વક ચાલવું પડશે. હા મિત્રો, શનિદેવ જે ધન્ય છે તેના પર ખુશી બતાવે છે, પરંતુ ભૂલો માટે કોઈ અવકાશ નથી. મિત્રોને યાદ રાખતા. મિત્રો, જો તમને ખોટી ભૂલ હોય તો ન્યાયના દેવતા છે પણ તેથી શનિ ચોક્કસપણે તમને સજા આપશે. તમને ક્ષમા મળશે નહીં. પછી તમારે ફોન દ્વારા કેટલીક વસ્તુઓ કરવી પડશે જે અમે તમને કહી રહ્યા છીએ. હવે તમારો સારો સમય શરૂ કરશે. કાલુગની તીવ્રતા પોતે જઈ રહી છે. શનિદેવ મહારાજે જાતે જ તમારો હાથ પકડ્યો છે. શનિદેવ હવે તમારી સાથે છે. તમારી ખુશી હવે તમારી રાહ જોઈ રહી છે. કરી રહ્યા છે. હા મિત્રો,
જે લોકો તમારી સાથે દુષ્ટતા કરે છે તેઓ એક પછી એક શનિદેવને સજા કરશે. ઉપરાંત તમારા કાર્યોના ફળ પોતાને મિત્રો ચલાવશે. યાદ રાખો કે તમારે બદલામાં કરવાનું કંઈ નથી. તમારે તમારા મનમાં કોઈની સામે કોઈ ખોટું વિચાર પણ લાવવાની જરૂર નથી. તમારી દેવતા તમારી સફળતાની સીડી બની. હા મિત્રો, જેના પર શનિદેવ આશીર્વાદ આપે છે, જો મનમાંથી કોઈ સાચી અને સારી વ્યક્તિ હોય તો શનિદેવ તેને ખુલ્લેઆમ તેના પર સ્નાન કરે છે. હા મિત્રો, દરેક સફળતા તમને તમારી દરેક નાની પ્રવૃત્તિનો સૌથી મોટો ફાયદો આપે છે. હા મિત્રો, પરંતુ બદલામાં તમારી પાસે આવી કેટલીક વસ્તુઓ છે. તેઓએ તેમની વિશેષ કાળજી લેવી પડશે. તમારા કાર્યો અને શબ્દોને સ્વચ્છ તરીકે રાખવો પડશે. તેને સારું રાખવું પડશે. આ તબક્કે તમારે મનમાં દુષ્ટતા લાવવાની જરૂર નથી. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે કાલે સાંજથી શનિના સંપૂર્ણ આશીર્વાદો. એક શનિદેવ છે. તમે તમારા પર તમારી દયા કરશો. આ પછી તમારે અમારા દ્વારા આપવામાં આવેલી સાવચેતીઓની વિશેષ કાળજી લેવી પડશે. પછી તમે જોશો કે તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થશે. તે પછી શનિદેવની કૃપા તેના પછી થોડા મહિનાઓ માટે તમારા પર રહેશે. પછી તમને જે જોઈએ છે તે કરો. તમને ઘણી સફળતા મળશે, પરંતુ તમારે ખૂબ કાળજી લેવી પડશે. મિત્રો, તમારે યાદ રાખવું પડશે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. જેમ કે તમે કંઈ પણ ખોટું ન કરો. ઉદાહરણ તરીકે, કોઈના ઈદની પાછળ દુષ્ટ ન કરો. ખરાબ આલ્કોહોલ જેવા એન્ટિક્સમાં કોઈને શામેલ ન કરો. ખોટા લોકોનો સમાવેશ ન કરો. ખરાબ દૃષ્ટિવાળા કોઈને જોશો નહીં. ખોટી આંખોવાળા કોઈને જોશો નહીં. હા મિત્રો, 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 તમારા મનમાં આવશે દરેક લાગણીનું શું કરવું. જો તમે ખૂબ સંયમથી સ્વચ્છ જીવન જીવ્યું છે તો શનિદેવ તમારા હૃદયને તમારા કામના પરિણામો ઘણી વખત મેળવશે જે તમે આજ સુધી કરી રહ્યા છો. હા મિત્રો, હવે તમારો સમય આવી ગયો છે. હવે તમે તમારા દરેક દુઃખનો હિસાબ જોયો છે. તમારી લાગણીઓથી પણ તમે પ્રશંસા કરશો. તમને પણ આદર મળશે કે ઘણા વર્ષો પછી તમારી કુંડળીમાં સંકળાયેલ દૃષ્ટિની દૃષ્ટિએ પણ આ દૃષ્ટિથી સંકળાયેલ છે. બડા રાજ યોગ બનાવવામાં આવ્યો છે જે તમને રાકાનો રાજા બનાવશે. હવે તમારું સન્માન સમાજમાં આદર કરવામાં આવશે. તમારું સન્માન તમારી પોસ્ટ વાંચવા જઈ રહ્યું છે. હવે તમે દિવસ રાત 4 ગણો વૃદ્ધિ પામશો. મિત્રો, પૂજાની પૂજા. શનિ દેઓલ, જો શક્ય હોય તો તમને પસંદ કરવાનું ચાલુ રાખશે. પછી શનિવારે શનિદેવના મંદિર પર જાઓ અને સરસવના તેલનો દીવો પ્રકાશિત કરો અને સંદિગ્ધ કરો. 11 આપો. તમારે શનિવાર સુધીમાં આ ભરવાડ કરવું પડશે. જો તમારે શનિવારે આવું કરવું હોય અને જો શક્ય હોય તો શનિદેવના નામે તમારા ઘરની પૂજાના મકાનમાં સરસવ તેલનો દીવો ચલાવવાનું શરૂ કરો. પછી તમે જોશો કે તમારા જીવનમાં મોટા ચમત્કારો થશે. તો તમે જોશો. પછી તમે જોશો મિત્રો, તમારો વ્યવસાય દિવસ રાત રોજગારમાં ચાર્ગિત થાય છે. કરવામાં આવશે. તમને નોકરીમાં વિશેષ પણ મળશે. વતનીઓ કે જેઓ નોકરી મેળવવામાં અસમર્થ છે તેઓ સારી જગ્યાઓથી નોકરી પર આવવાનું શરૂ કરશે. પરંતુ મિત્રો, તમારે યાદ રાખવું પડશે કે તમારે સાચા મનથી તમારું કર્મ કરવું પડશે. ઘટાડવામાં આળસ બતાવવાની જરૂર નથી. જો હું તમને તમારા સાચા હૃદયથી કરું છું તો તમને ખૂબ જ ઝડપથી વિશેષ સફળતા મળશે. તમારા માર્ગમાં ઘણી સફળતાની તકો હવે તમારી રાહ જોઈ રહી છે. હા મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આ સમયે તમારે ભૂલી જવાથી પણ મહિલાઓનું અપમાન કરવાની જરૂર નથી. ભલે તમે તમારું અપમાન કરી રહ્યા છો તો પછી પણ તમારા પહેલા, પરંતુ કોઈ સ્ત્રીને ફેરવશો નહીં અને સ્ત્રીનું અપમાન ન કરો. તે તમારી પરીક્ષા હોઈ શકે છે કે શનિદેવ પોતે તમારા માટે સુયોજિત કર્યું છે. પછી તે જુઓ અને બદલામાં કોઈ પણ સ્ત્રીને ભૂલી જશો નહીં. પૈસા સાથે જોડાયેલા અપમાન અને પૈસા નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક. મોટા રોકાણમાં જતા પહેલા
અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે. મહાન વિચારો સાથે કેટલાક મોટા રોકાણો કરો. તેમ છતાં તમને નુકસાન થશે નહીં, પરંતુ જો તમે ખોટું રોકાણ કર્યું છે તો પણ તમે નુકસાનમાં કેટલાક અનોખા જોઈ રહ્યા છો. અમે તમને ખાતરી આપી રહ્યા છીએ કે આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે. આ ગમે છે. તમે તેમના વિશે બનશો. તમે તમારા સ્વપ્નમાં ક્યારે વિચાર્યું નહીં હોય, આવકના નવા સ્ત્રોત શરૂ થશે. તમારે ફક્ત સાચા મનથી કામ કરવાનું ચાલુ રાખવું પડશે. પ્રયાસમાં પીછેહટ કરવી પડશે નહીં. હવે તમારું સન્માન સમાજમાં આદર કરવામાં આવશે. તમારું સન્માન તમારી પોસ્ટ વાંચવા જઈ રહ્યું છે. હવે તમે દિવસ રાત 4 ગણો વૃદ્ધિ પામશો. મિત્રો, પૂજાની પૂજા. શનિ દેઓલ, જો શક્ય હોય તો તમને પસંદ કરવાનું ચાલુ રાખશે. પછી શનિવારે શનિ દેવના મંદિર પર જાઓ અને સરસવના તેલનો દીવો પ્રકાશિત કરો અને સંદિગ્ધ કરો. 11 આપો. તમારે શનિવાર સુધીમાં આ ભરવાડ કરવું પડશે. જો તમારે શનિવારે આવું કરવું હોય અને જો શક્ય હોય તો શનિ દેવના નામે તમારા ઘરની પૂજાના મકાનમાં સરસવ તેલનો દીવો ચલાવવાનું શરૂ કરો. પછી તમે જોશો કે તમારા જીવનમાં મોટા ચમત્કારો થશે. તો તમે જોશો. પછી તમે જોશો મિત્રો, તમારો વ્યવસાય દિવસ રાત રોજગારમાં ચાર્ગિત થાય છે. કરવામાં આવશે. તમને નોકરીમાં વિશેષ પણ મળશે. વતનીઓ કે જેઓ નોકરી મેળવવામાં અસમર્થ છે તેઓ સારી જગ્યાઓથી નોકરી પર આવવાનું શરૂ કરશે. પરંતુ મિત્રો, તમારે યાદ રાખવું પડશે કે તમારે સાચા મનથી તમારું કર્મ કરવું પડશે. ઘટાડવામાં આળસ બતાવવાની જરૂર નથી. જો હું તમને તમારા સાચા હૃદયથી કરું છું તો તમને ખૂબ જ ઝડપથી વિશેષ સફળતા મળશે. તમારા માર્ગમાં ઘણી સફળતાની તકો હવે તમારી રાહ જોઈ રહી છે. હા મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આ સમયે તમારે ભૂલી જવાથી પણ મહિલાઓનું અપમાન કરવાની જરૂર નથી. ભલે તમે તમારું અપમાન કરી રહ્યા છો તો પછી પણ તમારા પહેલા, પરંતુ કોઈ સ્ત્રીને ફેરવશો નહીં અને સ્ત્રીનું અપમાન ન કરો. તે તમારી પરીક્ષા હોઈ શકે છે કે શનિદેવ પોતે તમારા માટે સુયોજિત કર્યું છે. પછી તે જુઓ અને બદલામાં કોઈ પણ સ્ત્રીને ભૂલી જશો નહીં. પૈસા સાથે જોડાયેલા અપમાન અને પૈસા નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક. મોટા રોકાણમાં જતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે. મહાન વિચારો સાથે કેટલાક મોટા રોકાણો કરો. તેમ છતાં તમને નુકસાન થશે નહીં, પરંતુ જો તમે ખોટું રોકાણ કર્યું છે તો પણ તમે નુકસાનમાં કેટલાક અનોખા જોઈ રહ્યા છો. અમે તમને ખાતરી આપી રહ્યા છીએ કે આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે. આ ગમે છે. તમે તેમના વિશે બનશો. તમે તમારા સ્વપ્નમાં ક્યારે વિચાર્યું નહીં હોય, આવકના નવા સ્ત્રોત શરૂ થશે. તમારે ફક્ત સાચા મનથી કામ કરવાનું ચાલુ રાખવું પડશે. પ્રયાસમાં પીછેહટ કરવી પડશે નહીં.